નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદના ધંધુકામાં જે પણ કંઈ ઘટનાક્રમ બન્યો અને તેને લઈને હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાના કેસનો મામલો કે જે ધંધુકામાં ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે। રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ પણ દૂર કરવામાં આવશે। ખાટડીવાડમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે। ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ આપવામાં આવી છે। ડિમોલિશનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપીનું પણ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું। ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ધંધુકામાં ગેરકાયદેસર જેટલા પણ દબાણો છે આરોપીઓના તે તમામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા હરીન લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે ધંધુકામાં આપ અત્યારે ઉપસ્થિત છો, કેવા પ્રકારનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, શું અપડેટ? બિલકુલ, હું મારી પાછળના પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ખાટકીવાસ છે ધંધુકાનો તે ત્યાં અત્યારે 5 જેટલા ગેરકાયદેસર જે બાંધકામો થયેલા છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ધંધુકાથી રાણપુર 4 રસ્તા તરફની જે દુકાનો છે જે ગેરકાયદેસર હતી તેને દૂર કરવામાં આવશે। આ ઉપરાંત જે છે જે હાઈવે ઉપર આવેલા જે 14 જેટલા શેડ છે ગેરકાયદેસર બાંધેલા છે તેને દૂર કરવામાં, તેમને પણ એક નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ તેને દૂર કરવામાં આવશે। મહત્વનું છે કે કિશન ભરવાડ હત્યા કેસનો જે આરોપી છે શબ્બીર ચોપડા અને અન્ય એક આરોપી છે તેમના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે ઇમ્તિયાઝ પઠાણ, કે તેમણે ગેરકાયદેસર વીજ જોડાણ લીધા હતા, તો તેમના વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવશે, ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવામાં આવશે। મહત્વની વાત છે કે જે રીતે ધર્મેશ ભરવાડ હત્યા બાદ છે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને ત્યારબાદ છે આ કામગીરી ડિમોલેશનની હાથ ધરી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં આ મુજબ ગેરકાયદેસર જે બાંધકામો થયેલા છે, જે દબાણો થયેલા છે તેમને અત્યારે દૂર કરવામાં આવશે। અને જે રીતે હજી પણ સર્વે ચાલી રહ્યો છે સમગ્ર ધંધુકા વિસ્તારમાં કે કેટલા ગેરકાયદેસર દબાણો છે તેમની પણ જ્યારે સર્વે થઈ જશે ત્યારબાદ તેમને નોટિસ આપવામાં આવશે અને કાયદેસરની એક પ્રક્રિયા બાદ છે તેમને ડિમોલેશન કરવામાં આવશે। પરંતુ જે રીતના જે 3 દિવસ પહેલાંનો સમગ્ર બનાવ છે અને આ બનાવને લઈ અને ત્યારબાદ તંત્ર છે એક્શન મોડમાં આવ્યું હતું અને જે ગેરકાયદેસર દબાણો છે ભલે તે ગેરકાયદેસર અથવા તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના હોય તેવી જે દબાણો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। રસ્તા ઉપર જે ગેરકાયદેસર દબાણો છે તે પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહી છે। જે એક નિયમ મુજબ તેમને નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ આ દબાણો દૂર કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર ધંધુકા છે તેને પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યું છે। ફક્ત અમદાવાદ જિલ્લા નહીં પરંતુ બહારના જિલ્લાની પોલીસ છે તેને પણ અહીં બોલાવવામાં આવી છે અને સમગ્ર જે જગ્યાઓ છે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાઓ પર છે પહેલેથી જ SRP ગોઠવી દેવામાં આવી છે, એટલે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે પોલીસ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી હરીન, કુલ કેટલા એવા બાંધકામો છે ગેરકાયદેસર કે જેમને દૂર કરવામાં આવશે? આ સાથે જ આ કામગીરી કેટલા સમય સુધીમાં પૂર્ણ થઈ શકે? બિલકુલ, જે ખાટકીવાસમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો છે કે તેમના ઉપર બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે। આ દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે રીતે આ અત્યારે અલગ અલગ 2 સામસામે મકાન છે કે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। ઉપરાંત હાઈવે ઉપર 14 જેટલા શેડ છે રાણપુર ધંધુકા હાઈવે ઉપર છે, ત્યાં પણ અનેક દુકાનો આવેલી છે અને ત્યારબાદ જે છે અલગ અલગ વીજ જોડાણોની વાત હોય પછી ફેદરા ધંધુકા હાઈવે ઉપર અન્ય જે 12 એકમ છે તેમને અત્યારે નોટિસ આપી દેવામાં આવી છે। જો તેઓ પોતાની રીતે ખાલી નહીં કરે, ત્યાંથી દબાણો દૂર નહીં કરે તો ત્યારબાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે। એટલે કે જે રીતના ધંધુકા શહેરની વાત હોય, હાઈવે ઉપરની મુખ્ય રસ્તા ઉપરની વાત હોય, આ તમામ જગ્યાઓ છે કે ત્યાં આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે। ગેરકાયદેસર જેટલા બાંધકામના એકમ છે તેમને તોડી પાડવા અંગેની કામગીરી છે તે શરૂ પણ કરી દેવામાં આવી છે। જી
બિલકુલ હરેન, માહિતી બદલ આપનો આભાર. તો આપે જે દ્રશ્યો જોયા, ધંધુકામાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જેટલા પણ આરોપીઓના ગેરકાયદેસર મકાનો છે, બાંધકામો છે, દુકાનો છે, તે તમામને દૂર કરવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. તો પોલીસનો મોટો બંદોબસ્ત અહીંયા પણ ગોઠવવામાં આવી રહ્યો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. બહારના જિલ્લામાંથી પણ પોલીસ બોલાવવાની ફરજ પડી છે. ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા થઈ અને ત્યારબાદ મામલો વધારે બીચક્યો હતો અને હવે તંત્ર પણ જાણે કે એક્શન મોડમાં આવ્યું છે અને જેટલા પણ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો હોય તે તમામ પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી છે. ધંધુકામાં ગેરકાયદેસર જેટલા પણ દબાણો છે, શેડ છે, તે દૂર કરવામાં આવ્યા છે. ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે. રોડ ઉપર कुछ एक दबाण છે અને कुछ एक દબાણ जो છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે, આ બધું દૂર કરવામાં આવશે. સર, જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે એ બંને કયા આરોપીઓ છે તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન અને એ માહિતી અત્યારે અમારા પાસે છે નહીં. એ ડિટેલ્ડ માહિતી છે. એ ડિટેલ માહિતી જો છે તો લેટર આપી દઈશું. સાહેબ, અંદાજિત કેટલા યુનિટ, કેટલા એકમો હશે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ એક આંકડો કહી શકાય અંદાજિત? અહીંયા જો છે ખાટકીવાસમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી જો આરોપીઓના कुछ એક ગેરકાયદેસર દબાણ છે, આ દૂર કરવામાં આવશે. સાહેબ, બંને આરોપીઓના જે ઘર છે તેના ઘરે આરોપીઓના ઘર છે તે ગેરકાયદેસર છે, કાયદેસર છે, તેને લઈને શું કાર્યવાહી? અને એ આમાં તપાસ ચાલુ છે અમારો અને થોડા ઘણા ગેરકાયદેસર છે અહીંયા, આ दूर કરવામાં આવશે. सर, हिंदी आज यहाँ पर कार्यवाही की जा रही मैं है. आपको हिंदी में भी एक ब्रीफ दे देता हूँ. हाँ सर, कार्यवाही तो ये मतलब धर्मेश गमारा की हत्या के बाद यहाँ पर इलीगल एंक्रोचमेंट हटाए जा रहे हैं. क्या है पूरी डिटेल, कितनी जगह पर आज जो गैरकायदेसर दबान है उसको हटाया जाएगा? इसमें आरोपियों के घर भी शामिल है या नहीं है? और बिजली के कनेक्शन भी कुछ आरोपियों के घर के कटे हैं, वो कौन थे सर? धर्मेश गमारा के जो आरोपी हैं उनके घर के आसपास में कुछ गैरकायदेसर दबान है जो चीफ ऑफिसर श्री द्वारा आइडेंटिफाई कर लिया गया है और उस दबान में उनकी प्रक्रिया भी पूर्ण हो गई है. उस दबान को हटाया जाएगा. इसके अलावा जो खाटकीवास में जितने भी गैरकायदेसर इंक्रोचमेंट हैं उनको भी ऑलरेडी आइडेंटिफाई कर लिया गया है सिटी सर्विस सुपरिटेंडेंट और नगर पालिका चीफ ऑफिसर द्वारा, और उसमें उन लोगों ने जो कायदे जितनी भी कार्रवाई होती है वो पूरी कर ली है. कोर्ट की गाइडलाइंस को भी उन्होंने पूरा कर लिया है और यहाँ पे 4 दबान जो है 4 इंक्रोचमेंट यहाँ पे हटाए जाएंगे. इसके सिवाय धंधुका बगोदरा रोड के ऊपर जो फ्लाईओवर से 4 रास्ता सुधी में कुछ दबान है और उसको भी हटाया जाएगा आज. અને इसके बाद अंत में जो UGVCL धंधुका द्वारा जो पुलिस के साथ कॉम्बिंग जो पुलिस ने की थी तो उसमें ये आइडेंटिफिकेशन आया था कि बहुत सारे लोगों का जो गुनाहित इतिहास है जिनका, उनका जो इलेक्ट्रिसिटी कनेक्शन है वो टोटली इलीगल था, तो उसको UGVCL ने दूर किया है और उसमें वो FIR दाखिल करने की प्रक्रिया शुरू कर दी है उन्होंने. इसके अलावा मेरा एक रिक्वेस्ट है सबसे कि ये जो दबान दूर करने की कार्रवाई है, ये जो इंक्रोचमेंट हटाने की हमारी कार्रवाई है